દારૂકાંડના મુખ્ય આરોપીને ભાવનગર લાવવામાં આવ્યો છે। જી હા, નકલી દારૂકાંડનો મુખ્ય આરોપી રઈસને ઉજ્જૈનથી ભાવનગર લાવવામાં આવ્યો છે। એસએમસી અને ભાવનગર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં રઈસ ઉજ્જૈનથી પકડાયો હતો। પોલીસ દ્વારા આરોપી રઈસને ભાવનગર લાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। આરોપી ગૌતમ સોલંકી સાથે મળી રઈસે નકલી ઇંગ્લિશ દારૂ બનાવ્યો હતો। 9 દિવસના રિમાન્ડ તેના મંજૂર કરવામાં આવ્યા છે। ગઈકાલે જે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તેમને પણ 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા। આજે મુખ્ય આરોપી રઈસને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, તેના પણ 9 દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે। મધ્યપ્રદેશના નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટર સાથે રઈસની મુલાકાત કરાવાઈ હતી। ગૌતમ, રઈસ અને નરેન્દ્રસિંહે સાથે મળીને જ આ ઝેરી નકલી દારૂ બનાવ્યો હતો। હવે નકલી દારૂના સેવનથી અત્યાર સુધીમાં 61 વ્યક્તિઓ અસરગ્રસ્ત થયા છે। ઝેરી કાંડમાં અત્યાર સુધી 9 વ્યક્તિઓના મોત પણ થઈ ચૂક્યા છે। તેવામાં સમગ્ર મામલે હવે વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। આરોપી રઈસને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી શરૂ કરાઈ હતી। નકલી દારૂકાંડના મુખ્ય આરોપીને ભાવનગર લાવવામાં આવ્યો છે। કુલ 61 લોકો આખે ઘટનાક્રમમાં અસરગ્રસ્ત થયા છે, જેમાં 9 લોકોના મોત થઈ ચૂક્યા છે। આરોપી રઈસને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી હતી। ત્યારે આરોપીને આખરે ભાવનગર લાવવામાં આવ્યો છે અને ત્યાં તેની વધુ પૂછપરછ હવે હાથ ધરવામાં આવશે। ઉજ્જૈનથી ભાવનગર લાવવામાં આવ્યો રઈસ અને જે નરેન્દ્રસિંહ છે, નરેન્દ્રસિંહ યાદવ, એ બંને શખ્સો ઉજ્જૈનના રહેવાસી છે અને એ બંને જ શખ્સો છે કે જેમને એ ફોર્મ્યુલા તેમની પાસે હતો। નરેન્દ્રસિંહ યાદવ પાસે ફોર્મ્યુલા હતો અને તેઓ અહીં ભાવનગર આવ્યા હતા અને અહીંયા ભાવનગર તેમણે એ નકલી દારૂ બનાવ્યો હતો અને એ નકલી દારૂ પીધા બાદ જે 9 લોકો મોતને ભેટી ચૂક્યા છે અને અન્ય લોકો પણ હજી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। અને એવું નથી કે પહેલી જ વારમાં દારૂ યોગ્ય બની ગયો હતો, 3 વખત સતત ટ્રાય કરવામાં આવ્યો છે। અને એ મુખ્ય આરોપી જે ગૌતમ છે તેના ઘરની પાસે, અન્ય એક આરોપીના ઘરની પાસે એ જે નકલી દારૂ યોગ્ય નહોતો બન્યો તેનું ડિસમેન્ટલ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યાં ઢોળી દેવામાં આવ્યો હતો। તેના પણ દ્રશ્યો આજે વીટીવી ન્યૂઝ પર તમે જોયા હતા। ત્યારે આ મુખ્ય આરોપીને હાલના સમયે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। 9 દિવસના રિમાન્ડ તેના મંજૂર થયા છે। એસએમસી અને ભાવનગર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ રઈસ જે છે તે ઉજ્જૈનથી પકડાયો હતો, ત્યારે તેની પણ વધુ પૂછપરછ હવે કરવામાં આવશે। આ શખ્સ દ્વારા અન્ય કયા રાજ્યમાં અથવા તો ક્યાં જઈને અને શું ગુજરાતમાં તે પ્રથમ વખત જ આવીને આ દારૂ બનાવીને ગયો છે કે પછી આ પહેલા પણ તે કોઈ વખત ગુજરાતમાં આવ્યો છે, દારૂનો કોઈ મોટો જથ્થો તેણે બનાવ્યો છે અને એ જ દારૂનો જથ્થો ગુજરાતમાં સપ્લાય થયો છે, તમામ બાબતે પૂછપરછ જે છે તે તેની કરવામાં આવશે। સંવાદદાતા કિશન આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। કિશન, જણાવશો શું વધુ અપડેટ? જે મુખ્ય સૂત્રધાર જે રહીશ છે તેને એસએમસી દ્વારા મધ્યપ્રદેશના જે ઇન્દોર છે ત્યાંથી ધરપકડ કરવામાં આવી હતી અને ભાવનગર લાવ્યો હતો। ભાવનગર લાવીને તેની જે પૂછપરછ કરી હતી તે વધુ પૂછપરછ કરવા માટે તેને હાલ જે કોર્ટ ભાવનગર જે કોર્ટ છે જાની સાહેબની ત્રીજી કોર્ટ કહેવામાં આવે છે ત્યાં તેને રજૂ કરવામાં આવ્યો હતો અને 14 દિવસની જે રિમાન્ડ છે તેની માંગણી કરી હતી। તેને લઈને કોર્ટે જે છે તે 9 દિવસના રિમાન્ડ માંગ્યા છે। વાત કરીએ તો આ જે મુખ્ય સૂત્રધાર જે રહીશ છે તે ગૌતમ સોલંકી સાથે કોન્ટેક્ટમાં હતો અને તે બંને મળીને આજે ડુપ્લિકેટ જે દારૂ છે તે બનાવી રહ્યા હતા અને તેનું વેચાણ કરવા પણ જઈ રહ્યા હતા। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।